જગતમાં સદસ્યતા અને વિસદસ્યતા બંને સરખી રીતે છે. પશુ, પંખી, માણસ બધા સરખા લાગે છે, તેમ તે દરેકમાં ભિન્નતા પણ લાગે છે. આમ માણસના ભાગ્યમાં પણ તેવો જ ફેર હોય છે. નાના બાળકોના ભાગ્યમાં પણ અનેકવિધ ભાગ્યરેખાઓ આલેખાયેલી હોય છે. મથુરા નગરીમાં કુબેરસેના નામની વેશ્યા. રૂપ, સમૃદ્ધિ અને યૌવન ત્રણે તેના અથાણ. રાજા મહારાજા, શ્રેષ્ઠીઓ અને જુગારીઓ તેના રૂપના દર્શન કરવા તેની હવેલીએ આવે અને તેને જોઈ હજારો લાખો રૂપિયા ન્યોછાવર કરી જાય. વેશ્યાનો ધંધો એ તો પ્રેમનો ઉદ્દીપક. પ્રેમને સ્થિર રાખવાનું ત્યાં ન હોય. ટેકરા ઉપરનું પાણી તુરત વહી જાય, પણ કોઈ વખત ખાબોચિયામાં ભરાઈ પણ રહે. તેમ એક વખત કુબેરસેનાએ ગર્ભને ધારણ કર્યો અને તેને સાચવી બાળકની માતા થવાની તેને ઝંખના જાગી. અક્કાએ ઘણું સમજાવ્યો, પણ તે ન માની. આ પછી તેણે પૂરા દિવસે પુત્રપુત્રીનો જન્મ આપ્યો. પુત્રપુત્રીને દેખી કુબેરસેના હરખાણી, પણ વેશ્યાજીવન ઉપર નજર નાખી ત્યારે તેણે નિસ્સાસા નાખ્યા અને બોલી, મારું ભાગ્ય ક્યાં છે કે હું પુત્રપુત્રીને લડાવું? તેણે 10 દિવસના તે 2 બાળકોના નામ કુબેરદત્ત અને કુબેરદત્તા રાખ્યા. તે બાળકો માટે તેણે સુંદર સુવર્ણની વીંટી કરાવી, તેમને પહેરાવી, રેશમી વસ્ત્રોમાં લપેટ્યા. એક સુંદર લાકડાની પેટી મંગાવી, તેમાં 2 ખાના કરાવ્યા, તેમાં સુંદર રેશમી નાની ગાદી પાથરી અને તે બંને બાળકોને તેમાં મૂક્યા. આ પછી કુબેરસેનાએ આંખમાં આંસુ સાથે તે પેટી દાસીને આપી યમુના નદીમાં વહેવરાવી. યમુનાનું પાણી કાળું અને તે કાળા પાણી ઉપર કાળા કૃત્યને સૂચવતી કુબેરસેનાએ વહેતી મૂકેલી પેટી તણાતી શૌર્યપુર નગરના કિનારા તરફ આવતી હતી. કાંઠે રહેલા 2 વાણિયાઓની નજર એકદમ તેના ઉપર પડી. બંનેએ નક્કી કર્યું કે આપણે બંને તે પેટીમાં જે હોય તે અડધું વહેંચી લેવું. નદીનો પ્રવાહ જોરમાં હતો. જોતજોતામાં પેટી પાસે આવી એટલે તેમણે ખેંચી કિનારે આણી. બંને જણાએ એકાંત ઠેકાણે લઈ જઈ પેટી ઉકાળી તો એક છોકરો અને એક છોકરી બંને તેમાં આનંદથી રમતા હતા. બંને વાણિયાઓ આશ્ચર્ય પામ્યા. ઘણા તર્ક-વિતર્ક કર્યા, પણ તેનો તાગ તુર્ત ન મેળવી શક્યા. આ 2 વણિકોમાં એકને ઘેર છોકરો હતો પણ છોકરી ન હતી. બીજાને છોકરાનો ખૂબ ખપ હતો. આથી વિના તકરારે એક જણ છોકરાને લઈ ગયો અને બીજો છોકરીને લઈ ગયો. શૌર્યપુરમાં આ બંને બાળકો ખૂબ વૈભવથી ઉછર્યા અને મોટા થયા. કુબેરદત્ત ઉંમરલાયક થયો અને કુબેરદત્તા પણ ઉંમરલાયક થઈ. આ બંને શેઠને એક જ સાથે એવું સૂચ્યું કે કુદરતે આપણને નદીમાં સાથે તરતા આપ્યા હતા, તો આપણે પણ તેમને સાથે જ સંસાર સાગરમાં તરાવીએ. બંને જણાએ તેમના વિવાહ કર્યા અને સારા મુહૂર્તે તેમને પરણાવ્યા. રાત્રિનો સમય હતો. આકાશમાં ચાંદની ખીલી હતી. ઉપલા માળના ઝરૂખે કુબેરદત્ત અને કુબેરદત્તા સોગઠબાજીએ રમતા હતા. બંને પૂરા રંગરાગમાં હતા. ત્યાં કુબેરદત્તની આંગળીએથી વીંટી નીકળી પડી અને કુબેરદત્તાના ખોળામાં પડી. કુબેરદત્તાએ એ વીંટીને અને પોતાની અંગૂઠીને ધારી જોઈ. એક સરખો ઘાટ અને એક સરખા કુબેરદત્ત અને કુબેરદત્તા નામ જોઈ તે બહુ વિચારમાં પડી. કુબેરદત્તે કુબેરદત્તાના હાથમાંથી વીંટી ઝૂંટવી લીધી અને પૂછ્યું, શું વીંટીમાં જુએ છે? કાંઈ નહીં, એમ કુબેરદત્તાએ નિશ્વાસો નાખી કહ્યું. કુબેરદત્તને તેમાં કંઈ ઊંડું કારણ લાગ્યું અને તેણે પૂછ્યું, સાચું કહે, તું શા વિચારમાં પડી? કુબેરદત્તા બોલી, નાથ, મને કાંઈ સમજણ પડતી નથી. જુઓ, આ મારી વીંટી અને તમારી વીંટી. એક સરખી આકૃતિ છે અને એક સરખા નામ છે. એક ઉપર કુબેરદત્ત અને બીજા ઉપર કુબેરદત્તા લખ્યું છે. હું બાળપણથી આ વીંટી પહેરું છું અને આપ પણ બાળપણથી પહેરતા હશે. આ વીંટીમાં કોઈ સંકેત નહીં હોય? કુબેરદત્તે કુબેરદત્તાના હૃદયને બીજો ખસેડવા કહ્યું. આવા ખોટા તર્ક શા માટે કરવા? તું કાલે તારી માતાને પૂછજે. હું પણ કાલે મારા માતા પિતાને પૂછી જોઈશ. તેમને તો ખબર હશે ને? અહો સારું. કહી બંનેએ બાજી સમેટી. આખી રાત કુબેરદત્તને ઊંઘ ન આવી. તેણે અનેક તર્ક-વિતર્ક કર્યા. તેમાં તેને એમ પણ લાગ્યું કે જોડલે જન્મેલા અમે ભાઈ બહેનો તો નહીં હોઈએ અને ગમે તે કોઈ કારણે અમને માતાએ આ સંકેતની વીંટી પહેરાવી તજી તો નહીં દીધા હોય. સવાર પડ્યું,
બંને જણાને અચંબો હતો. એટલે સૌ પહેલાં તેમણે વીંટીના મૂળ સંબંધી પિતાને પૂછ્યું. બંને વણિકોએ જે વાત હતી તે કહી દીધી અને કુબેરદત્તાના તર્કને સંમતિ આપી. કુબેરદત્તાને પશ્ચાતાપનો પાર ન રહ્યો. તે ચિંતવવા લાગી. અરે રે, ભાઈ બહેન થઈ અમે પતિ પત્ની બન્યા. એક ભવમાં આવા નિંદનીય 2 ભવ. શું કરું, ક્યાં જાઉં? કઈ રીતે બહાર મુખ કાઢો? તેણે માતા પિતાને કહ્યું. માતપિતા, તમે જાણતા હતા, છતાં આવા કુકૃત્યના અંધારામાં તમે અમને ધકેલ્યા. તમે શું કરો? અમારું એવું કોઈ હદ દેવ. શું થાય? કુબેરદત્તા વૈરાગ્ય માર્ગે વળી સાધ્વી થઈ અને કુબેરદત્ત શરમનો માર્યો શૌર્યપુર છોડી વ્યાપાર અર્થે પરદેશ ગયો. કુબેરદત્તા સાધ્વીએ ઉગ્ર તપ તપવા માંડ્યો. તેને પૂર્વકર્મોનો પૂરો પશ્ચાતાપ હતો અને સાથે સાથે તે પણ વિચાર હતો કે પરભવના ભયંકર માઠા કર્મ વિના આવા ભાઈ બહેનનો સંબંધ આ ભવમાં મારો ન બનત. થોડા જ વખતમાં કુબેરદત્તાને અવધિ જ્ઞાન થયું. કુબેરદત્તાએ અનુમાનથી તો જાણ્યું હતું કે અમે ભાઈ બહેન છીએ, પણ હવે જ્ઞાનથી તેણે તાદશ જોયું કે કુબેરસેના મારી માતા હતી અને કુબેરદત્ત મારો સાથે જન્મેલો બાંધવ હતો. તેણે કુબેરદત્તને નિહાળ્યો તો તે મથુરામાં લાખો કરોડો કમાયો હતો અને કુબેરસેનાને તે ધણિયાણી બનાવી તેની સાથે સુખ વિલસતો હતો. કુબેરસેનાએ એક પુત્રનો જન્મ પણ આપ્યો હતો. કુબેરસેના અને કુબેરદત્ત બંને તેને આનંદથી ઉછેરતા હતા. જ્ઞાની સાધ્વીને આ બધું દ્રશ્ય જોઈ સંસારની અકુળતા અને અસારતા સુગુપચાવે તેવી લાગી. તેમને બંનેનો નિસ્તાર કરવાની ભાવના જાગી અને મથુરા તરફ વિહાર કર્યો. મથુરાના રાજમાર્ગ વિંધી કુબેરદત્તા સાધ્વી એક હવેલી પાસે આવ્યા. આ હવેલી કુબેરદત્તની હતી. પાસે જે કુપાશ્રય હતો. સાધ્વીએ ત્યાં વાસ કર્યો. કુબેરસેના વર્ષો સુધી વેશ્યા જેવી હતી, પણ હવે તે કુબેરદત્તથી સંતુષ્ટ હતી. કુબેરદત્તની વૃદ્ધિ, રૂપ અને યૌવન એ બધાથી સંતુષ્ટ હતી. સાથે સાથે તેને કુબેરદત્ત ઉપર ગમે તે કારણે અગમ્ય આકર્ષણ પણ હતું. તેનો ભેદ તે ઘણીવાર ઉકેલવા મથતી, પણ ઉકેલી શકતી નહીં. થોડા દિવસ થયા ત્યાં કુબેરસેના સાધ્વી પાસે આવવા જવા માંડી. બંનેનો ખૂબ પરિચય થયો. કુબેરસેના પુત્રને સાધ્વી આગળ મૂકી ઘરનું કામ કરતી. એક વખત પુત્ર છાનો રહેતો નથી અને તાણી તાણીને રોવે છે. સાધ્વી દૂર દૂર રહી હાલરડો ગાય છે. ઈણ અવસર નાનો બાલુડો રે, કાંઈ પારણે પોઢ્યો જેહ, ગાઉં હાલરડા. હાલો હાલો કહી હુલાવતી રે, કંઈ સાધ્વી ચતુર સુજાણ. સગપણ તારે માહરે રે, કંઈ સાંભળ સાચી વાત સુણતું બાલુડા. કાકો ભત્રીજો પોતરો રે, કંઈ દીકરો દેવર ભાઈ, સુણ તું બાલુડા. હે બાળક, તારે અને મારે 18 સગપણ છે. 6 કહ્યા બીજા 6 સાંભળ. તારી માતા તે મારી પણ માતા થાય છે. અરે, મારી માતા તો ખરી, પણ મારા બાપની પણ માતા છે. તારી માતા મારા ભાઈની વહુ થાય છે, મારી સાસુ થાય છે અને મારા છોકરાની વહુ પણ છે. કુબેરદત્ત ઘરમાં હતો. તેને આ સાધ્વી શું બોલે છે તેની ખબર ન પડી. તેણે કુબેરસેનાની સામે જોયું અને પૂછ્યું કે આ સાધ્વી આ શું બોલે છે? ગાંડા તો નથી થયા ને? કુબેરસેનાએ કહ્યું, ના રે ના, જ્ઞાની સાધ્વી છે, પણ કેમ આમ બોલે છે? ત્યાં સાધ્વીનો અવાજ આવ્યો. બાળક છાનો રહે. જો તારા પિતા છે તે મારા ભાઈ થાય છે, તારા બાપ મારા પણ બાપ થાય. તારો બાપ તારો ભલે બાપ રહ્યો, પણ મારા તો પિતામહ થાય. વધુ શું કહું બાળક? તારો બાપ મારો પતિ પણ છે, પુત્ર પણ છે અને સસરો પણ છે. કુબેરસેના અને કુબેરદત્ત બહાર આવ્યા અને સાધ્વીજીને કહેવા લાગ્યા, મહારાજ, આ શું જેમ તેમ બોલો છો? સાધ્વીએ કહ્યું, મહાનુભાવ, હું બધું સાચું કહું છું, કંઈ ખોટું કહેતી નથી. આ તમે હમલા બોલ્યા તે બધું સાચું કહો છો. કુબેરદત્તે પૂછ્યું. હા, શી રીતે? કુબેરદત્તે પૂછ્યું. સાધ્વીએ કુબેરસેનાએ પુત્ર પુત્રીને નદીમાં વહેવરાવ્યા ત્યાંથી માંડીને ઠેઠ સુધીનો બધો સંબંધ કહ્યો અને 18 સગપણ સમજાવ્યા. કુબેરદત્ત અને કુબેરસેના બંને લજ્જા પામ્યા. કુબેરદત્તે પોતાની બહેનને ઓળખી. પોતાના કુકૃત્યની પરંપરા માટે તેણે દુગંછા ઉપજી. સંસારમાં પ્રાણી જુદા જુદા ભવોમાં જુદા જુદા સંબંધો પામે છે,
પણ તેણે તો એક ભવમાં અનેક ભવ કર્યા જાણી તીવ્ર પશ્ચાતાપપૂર્વક સંયમ લીધું અને કુબેરસેના શુદ્ધ શ્રાવિકા બની. સંસાર વિષય વિકાર ગિરુઆ દુઃખના ભંડાર એ